લિટલ મરમેડ। એક વખત એક નીલા દરિયામાં મધ્યમાં એક દરિયાઈ રાજાનું સુંદર રાજ્ય હતું અને તેની 6 દીકરીઓ અને વૃદ્ધ માં સાથે રહેતો હતો। રાજા તેની બધી દીકરીઓને પ્રેમ કરતો, પણ તેને સૌથી વધુ લગાવ સૌથી નાની સાથે હતો, લિટલ મરમેડ ઈવા। એક દિવસ તેની 5મી દીકરીનો જન્મદિવસ હતો। રાજાના દરબારમાં બધા જન્મદિવસ માટે ભેગા થયા। હેપી બર્થડે મારા વાલા બચ્ચા। ખૂબ ખૂબ આભાર પિતાજી। હેપી બર્થડે રાજકુમારી। આભાર, બધાનો આભાર। મને ઘોષણા કરતા ગર્વ થાય છે કે મારી 5મી દીકરી મરીના આજે 18 વર્ષની થઈ। હું તેને સપાટી પર તાજી હવા અને સૂર્યપ્રકાશની મજા લેવા મોકલું છું। બધાને ચીયર્સ। ચીયર્સ। ખૂબ ખૂબ આભાર પિતાજી। યાદ રાખજો, સમુદ્રી જગતના અમુક નિયમ છે અને આપણે તેને માનવા જોઈએ। માનવ જગત સમુદ્રી જગત જેવું નથી। આપણે સમુદ્રના છીએ અને સમુદ્રમાં જ રહીશું। ધ્યાન રાખજો અને માનવોના નજીક ના જતા। પિતાજી, શું હું મરીના સાથે જાઉં? તારો વારો નથી વાલી। પણ મારે માનવોને જોવા છે। ઓહ ઈવા, તું 18 વર્ષની થઈશ ત્યારે પ્રોમિસ હું તને ત્યાં જવા દઈશ। ઓહ નહીં। તારા માટે દિલગીર છું રાજકુમારી। મારા પિતાજી મને પ્રેમ નથી કરતા। બધા જાણે છે કે એ તમને બહુ પ્રેમ કરે છે, પણ આપણે અમુક નિયમોનું પાલન કરવાનું છે અને તમારો વારો આવવામાં 1 જ વર્ષ બાકી છે। ઓહ સાચે? યે! ચાલ આપણે ફિશ બોલ રમીએ। લિટલ મરમેડ બહુ સુંદર હતી। તે બધા સમુદ્રી જીવો સાથે સારી રીતે વર્તતી હતી। બધાને તે ગમતી હતી। દાદીમાં, શું માનવો આપણા જેવા દેખાય છે? ના, તેમને પગ હોય છે જ્યારે આપણને નથી। ઓહ, તો માનવો આપણા કરતા ચડિયાતા છે? ના, તેઓ પર્યાવરણનું રક્ષણ કરવાનું નથી શીખ્યા। તેમણે આપણા દરિયાને પ્રદૂષિત કર્યો છે। સાંભળ્યું છે કે તેઓ આપણા કરતા લાંબુ જીવે છે? એ સાચું નથી। માનવની ઉંમર 100 વર્ષ કે તેથી ઓછી સંખ્યામાં સીમિત હોય છે। અને આપણે કેટલું જીવીએ છીએ? ભગવાનની કૃપાથી આપણે 300 વર્ષ સુધી જીવી શકીએ છીએ। પણ જ્યારે મરમેડ્સ મરે, તે દરિયામાં ફીટ થઈ જાય છે અને ખતમ થઈ જાય છે। પણ સૌથી મહત્વપૂર્ણ વાત, આપણે જો આપણા જીવનમાં સારા કર્મો કરીએ તો જ તો આપણે અમર બની જઈએ અને દેવ પરીઓ આપણને સ્વર્ગમાં તેમની સાથે રહેવા લઈ જાય। ઓહ સાચે દાદીમાં? હવે બહુ મોડું થઈ ગયું છે, સૂઈ જા। ગુડ નાઈટ। ગુડ નાઈટ દાદીમાં। માનવોને જોવાની ઈચ્છા તેને ઘણા દિવસોથી હતી। દિવસો જવા લાગ્યા અને લિટલ મરમેડ માનવોને જોવા માટે વધુને વધુ ઉત્સુક થવા લાગી। તેના 18મા જન્મદિવસની આગલી રાત્રે તે આખી રાત સૂઈ ન શકી। જેવી તે રાજાની સભામાં પહોંચી, તેની બહેનો તેની તરફ દોડી અને જન્મદિવસની શુભકામનાઓ આપી। હેપી બર્થડે! આભાર મારી વાલી બહેનો। હેપી બર્થડે મારી વાલી ઈવા। થેન્ક યુ પિતાજી। મને આજે બહુ ગર્વ થાય છે કે મારી સૌથી નાની દીકરી આજે 18 વર્ષની થઈ ગઈ। અને આ તમારા પ્રોમિસને પાળવાનો ખરો સમય છે પિતાજી। હા વાલી રાજકુમારી, તો ચલો હું તમને જગત બતાવું। ઓહ નહીં પિતાજી, તમે બધાને એકલા જવા દીધા હતા। વાલી, મને તારી સાથે દુનિયા જોવી છે। ના, મારું પ્રોમિસ છે કે જ્યારે તમે એશીના થશો હું તમને મારી સાથે લઈ જઈશ। બદમાશ બાળક, જાઓ અને પોતાનું ધ્યાન રાખજો। સતર્ક રહેજો અને માનવોની નજીક ના જતા, નહીં તો મુસીબત આવી જશે। રાજા ચિંતા ના કરો, હું આમનું ધ્યાન રાખીશ। હો સારું, પણ સૂર્યાસ્ત પહેલા આવી જજો, નહીં તો તમારું કચુંબર બનાવી નાખીશ। અમે સાંજ સુધી પાછા આવી જશું મહારાજ। લિટલ મરમેડ બહારની દુનિયા જોવા માટે ઉત્સુક હતી। તે શ્રિમ્પ કરતા ઝડપથી તરતી હતી। ઓહ, હું કેટલી ખુશ છું। રૂકો, હું આવું છું।
હવે હું રાહ નહીં જોઉં. તરત જ લિટલ મરમેડ દરિયા ઉપરની સપાટી પર આવી ગઈ. બધું તેના માટે કેટલું નવું હતું. આકાશ, પ્રકાશમય સૂર્ય અને સુંદર પક્ષીઓ. અરે વાહ, આ કેટલું અદ્ભુત છે. મારા સપના કરતા પણ સરસ. એ આ શેનો અવાજ છે? તે વહાણ છે. અને પેલો માણસ? અરે એ તો મારી ઢીંગલી જેવો લાગે છે. મને લાગે છે તે રાજકુમાર છે અને તે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ઓહ, રાજકુમારથી તે એટલી મોહિત થઈ ગઈ હતી કે તે ગાવા લાગી. અચાનક આકાશમાં કાળા વાદળો બંધાયા અને આખો દરિયો ઘૂંઘવાટા કરવા લાગ્યો. આ જુઓ, તોફાન! આહ, હું મજબૂત લહેરો અનુભવું છું. આહ, પહાડ! રાજકુમાર, સંભાળીને, સંભાળીને! પણ કોઈએ તેની બૂમ ન સાંભળી. હવા એટલી ઝડપથી વહેતી હતી, જહાજ પથ્થર સાથે ભટકાયું અને તે ડૂબી ગયું. ઓહ નહીં, રાજકુમાર! આપણે એને બચાવવો જોઈએ. લિટલ મરમેડે રાજકુમારને બચાવી લીધો અને રાજકુમાર સાથે સુંદર બીચ પર ગઈ. રાજકુમાર, તમારી આંખો ખોલો. તે રાજકુમારને ભાનમાં લાવવા માંગતી હતી. ઈવા, ભાગો! કોઈ આવે છે. ઓહ, મારે જવું પડશે. રાજકુમાર, ધ્યાન રાખજો. ઓહ, કોઈ આ દરિયામાં મરી ગયું છે. એ હજી જીવે છે. ચાલો એને મંદિરમાં લઈ જઈએ. અને ત્યારે જ રાજકુમાર જાગ્યો અને તેણે એક છોકરીને જોઈ. આભાર મારી જિંદગી બચાવવા માટે. રાજકુમારને ખ્યાલ પણ ન આવ્યો કે લિટલ મરમેડે તેને બચાવ્યો હતો. ઓહ નો! બચાવ્યો તમે અને બધી વાહ છોકરીને મળે છે. મળવા દે. એ જીવતો છે જાણીને હું ખુશ છું. સૂર્ય આથમી રહ્યો હતો. તે રાજ્ય તરફ પાછા ફરવા લાગ્યા. લિટલ મરમેડ દુખી હતી કારણ કે તે જાણતી હતી કે તે ફરી ક્યારેય તેને નહીં મળી શકે. હું તમને પ્રેમ કરું છું રાજકુમાર. મારે તમારી સાથે રહેવું છે. એ મને પ્રેમ કરે છે, નથી કરતો. પ્રેમ કરે છે, નથી કરતો. પ્રેમ કરે છે, નથી કરતો. મને પીડા થઈ રહી છે. શું પ્રેમ એટલો ખરાબ છે? જગતમાં પ્રેમ સૌથી સુંદર વસ્તુ છે. કદાચ હશે. મારે રાજકુમાર સાથે રહેવું છે. તે દરિયાઈ નિયમની વિરુદ્ધ છે. મને કોઈ ફરક નથી પડતો. હું એમના વગર નહીં રહી શકું. એક યુવતી છે પણ તમારી મદદ કરવામાં જોખમ છે. રાજા મારું કચુંબર બનાવી નાખશે. મને કે પિતાજીની ચિંતા નહીં કર. ઓકે, એક વ્યક્તિ છે જે તમારી મદદ કરશે પણ તેની સાથે કામ કરવું બહુ જોખમ ભર્યું છે. મારા રાજકુમાર માટે હું કોઈ પણ જોખમ લેવા તૈયાર છું. કે કોણ છે? કાળા પર્વતોની સમુદ્રી ડાકણ. ત્યાં જવું એટલે બહુ જોખમ છે. બીજું વિચાર્યા વગર લિટલ મરમેડ અને શ્રિમ્પ મહેલ છોડીને ડાકણના અડ્ડા પર આવી પહોંચ્યા. ડાકણે જાદુઈ ગોળામાં જોયું કે રાજકુમારી અડ્ડા પાસે આવી રહી છે. બિચારી છોકરી. હવે બસ થયું. રાજકુમારી આ સમુદ્રની સૌથી પ્રેમાળ અને મદદગાર સ્ત્રી છે. તેના સારા કર્મોને લીધે તે મૃત્યુ પછી એક હવાઈ પરી બની જશે. તે તારા બધા પાપનો અંત લાવશે. જે દિવસે એ તે પરી બની જશે તો હું તારું જીવન ગુમાવી દઈશ. હું તેમ નહીં થવા દઉં. શું વાત છે? રાજાની દીકરી ડાકણના અડ્ડા પર કેમ આવી છે? મારી માનવ બનવાની ઈચ્છા છે. ઓ, પેલા યુવાન રાજકુમાર માટે? હા, હું તેને પ્રેમ કરવા લાગી છું. તેનાથી તને દુઃખ જ મળશે સુંદર રાજકુમારી. મને પરવા નથી. મારે તેની સાથે રહેવું છે. તું મક્કમ છે? શું તું તેનું દિલ જીતી શકીશ? હા, જીતીશ. તો હું તને માનવ બનાવી દઈશ, પણ તે માટે તારે તેની કિંમત ચૂકવવી પડશે. મારાથી જેટલું બનશે તે આપીશ. સારું, ત્યારે
હું તારો મધુર અવાજ બદલામાં લઈ લઈશ અને યાદ રાખજે, જો રાજકુમાર સાચે તારા પ્રેમમાં પડશે તો તું માનવ બની જઈશ અને તારો અવાજ પાછો મળી જશે. પણ જો તું તેનું દિલ જીતી નહીં શકે તો તું તૂટેલા હૃદયે મરી જઈશ અને સમુદ્રમાં વિલીન થઈ જઈશ. હું એના માટે કોઈ પણ બલિદાન આપવા તૈયાર છું. ઠીક છે, હાલે જાદુઈ પ્રવાહી, તું સમુદ્ર કિનારે પહોંચે ત્યારે પી લેજે. લિટલ મરમેડ પ્રવાહી લઈને બીચ પર ગઈ. તે સપાટી પર પહોંચી અને પ્રવાહી પી ગઈ. અચાનક તે તીક્ષ્ણ દુખાવા સાથે બેભાન થઈ ગઈ અને પૂંછડીમાં તેને બે પગ બની ગયા. અને જ્યારે તે ઉઠી તેણે બાજુમાં રાજકુમારને જોયો. તમારી આંખો ખોલો સુંદરી. તમે સુરક્ષિત છો, પણ તમે ક્યાંથી આવ્યા છો? તમે મને બીચ પર મળ્યા અને હું તમને અહીંયા લઈ આવ્યો, તો થોડો આરામ કરો. બીજા દિવસે લિટલ મરમેડ ચાલવા લાગી. રાજકુમારે તેને જોઈ અને તે ખુશ થઈ ગયો. વાવ, આજે હું કેટલો ખુશ છું. મારી સાથે ડાન્સ કરશો? તમે તો કેટલો સરસ ડાન્સ કરો છો. મારા માટે બહુ સરસ દિવસ છે. મને મારા જીવનનો પ્રેમ મળી ગયો. યે! આ પણ તમને પ્રેમ કરે છે. જો, મારા પિતા પાછા આવી ગયા. આવો આવો પિતાજી, તમે મારા જીવનના પ્રેમને મળશો? તેને મારું જીવન બચાવ્યું. હું આમને ચાહું છું પિતાજી. મને લગ્ન કરવા છે. મારા પ્રિય પુત્ર, તારી ખુશીમાં જ મારી ખુશી છે. લિટલ મરમેડનું દિલ તૂટી ગયું. અને હૃદયમાં બહુ પીડા થાય છે. રાજાએ રાજકુમારના લગ્નની ઘોષણા કરી. મેં એને સદા માટે ગુમાવી દીધો અને હવે સવારનું પહેલું કિરણ મને મૃત્યુ આપશે અને હું દરિયામાં વિલીન થઈ જઈશ. શ્રીમ્પ મહેલ પહોંચ્યો અને સમુદ્ર રાજાને તેની દીકરીની બધી વાત કરી. ઓ ભગવાન, મારી દીકરીની રક્ષા કરો. હું જાણું છું આ એ ડાકણની ચાલ છે. રાજાએ સમુદ્રી દેવીને પ્રાર્થના કરી અને તેનું ત્રિશૂળ લઈ શ્રીમ્પ સાથે સપાટી તરફ ગયા. અને ત્યારે જ બધી બહેનો ડાકણના અડ્ડા તરફ તરીને જવા લાગી. મારી બેન સાચે જ ખૂબ તકલીફમાં છે. કૃપા કરી તમારો જાદુ પાછો લઈ લો. હા, પ્લીઝ, અમે તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલીએ. કેટલી શરમની વાત છે. મહાન દરિયાની રાજકુમારી મારી પાસે ભીખ માંગે છે. તો મારી પાસે જાદુનો તોડ છે, પણ તેણે રાજકુમારની હત્યા કરવી પડશે. લિટલ મરમેડ જો રાજકુમારને જાદુઈ ખંજરથી મારી નાખશે તો જ તે મરમેડના જીવનમાં ફરી પાછી આવી શકશે. બહેનો સપાટી પર તરીને ગઈ અને બધી જ જાદુની વાત કરી. તેમણે ઈવાને એક ઝાડ નીચે બેઠેલી જોઈ. તે બીચ પર રમકડાને જોતી હતી. ઈવા! પિતાજી, બહેનો, રડ નહીં બચ્ચા. તને ડાકણના જાદુને નાકામ કરવું હોય તો તારે હું કહું એમ કરવું પડશે. તમે રાજકુમારને મારી નાખો અને પછી તમે પાછા મરમેડ બની જશો. ના પિતાજી. હું જાણું છું કે તમે એમને ચાહો છો, પણ એ તારું ક્યારેય નહીં થાય. એવા તારે આ મારા માટે કરવું પડશે. તારા વગર તો હું મરી જઈશ દીકરી. લિટલ મરમેડે તેના પિતાને જોયા અને બહેનોને જોઈ. તેણે તે ખંજર લીધું અને મહેલ તરફ દોડી. રાજકુમાર તેના રૂમમાં સૂતો હતો. તે ખંજર લઈને તેને મારવા માટે તેની પાસે ગઈ. ઓ નહીં, હું મારા પ્રેમ સાથે આ કઈ રીતે કરી શકું? એને મારવા કરતા તો હું ખુશીથી મરી જઈશ. એ એના પ્રેમ સાથે પરણીને સુખેથી રહી શકે છે. સુખેથી જીવ રાજકુમાર. તે પોતાના પિતા અને બહેનો પાસે પાછી ગઈ. બધા લોહી વગરનું ખંજર જોઈને સ્તબ્ધ થઈ ગયા. સૂર્યોદય થવાનો હતો. પોતાના રમકડા સાથે તે બીચની નજીક ગઈ અને દરિયામાં કૂદી પડી. હું આજે આ સાગરમાં વિલીન થઈ જઈશ. આવજો મારા રાજકુમાર, આવજો પિતાજી.
આવજો બહેનો, મને માફ કરી દો. અલવિદા. અચાનક એક ભેદી બળથી તે પાણીની બહાર આવી ગઈ. હવાઈ પરી પ્રગટ થઈ અને તેને દરિયામાંથી બહાર કાઢી. ઓ ગોડ મધર્સ, તમારો ખૂબ ખૂબ આભાર મારી દીકરીની જાન બચાવવા માટે. હું ક્યાં છું? તું અમારી સાથે આકાશમાં છે. અમે લોકો હવાઈ પરી છીએ. અમે તારી ઉદારતા માટે તને ઇનામ આપવા આવ્યા છીએ, તારા માનવ અને દરિયાઈ જીવોના પ્રેમ માટે. હવે તું હંમેશા માટે અમર થઈ જઈશ અને ભવિષ્યમાં તું માનવ તરીકે જન્મ લઈશ. તમારો ખૂબ ખૂબ આભાર ગોડ મધર્સ. લિટલ મરમેડે બધાને છેલ્લી અલવિદા કહી. વહાલા રાજકુમાર, હું તમને હંમેશા ચાહીશ. તમારા હવે પછીના જન્મ હું તમારો પ્રેમ બનીશ. અલવિદા મારા પ્રેમ, અલવિદા. અને તે ઉપર હવાઈ પરીઓ સાથે સ્વર્ગમાં જતી રહી.